ગાયું ગવરાવે પલ્લું ગલું છે. વરસાદ આવે એટલે કાંઈ ઘટે નહીં જાય. તો જો અત્યારે મારા મમ્મી એક પૂજા પાનો બધો સામાન બધો તૈયાર કરી લીધો હશે. જો હાથમાં જો ફેમિલી ગાંઠિયા છે વણેલા. અત્યારે તો સેજલ તૈયાર થઈ ને આવી ગઈ છે કે રેડી થઈ જાય કે સાડી કે હા ગળું દૂધ કર્યું અને મહાદેવ જય માતાજી બધાને અમારે ઘર છે. યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આજના એક નવા બ્લોગ. કેમ છો તમે લોકો? બધા મજામાં? બધાને હર હર મહાદેવ ને જય માતાજી. એકદમ તૈયાર બેર થઈને રેડી થઈને બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે. 2-4 દિન રજા પછી પાછો બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે. અને આજનું વાતાવરણ ભાઈ છે ને એકદમ વરસાદમય છે. રાતે વરસાદ હતો, અત્યારે ભાઈ સવારનો વહેલો વરસાદ ચાલુ થયો હતો. કાંઈ ઘટે નહીં એવો સારામાં સારો વરસાદ પડ્યો, પાણી ભરાઈ જાય એવો વરસાદ વરતો હતો. તો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે. ને સેજલ હવે એ આગળ મારા માટે દૂધ બનાવવા ગઈ હતી. થોડીક વારમાં આગળ આવી છે એટલે દૂધ પી ને આજે પછી બળસોટ છે એટલે બધા એટલે બાવીને બધાને રહેવાનું હોય એટલે નાસ્તો ને એવું બધું કાંઈ ઘઉંને અડવાનું ન હોય એટલે કંઈ નાસ્તો કાંઈ બને નહીં. આપણે હાથેથી બને એ બનાવીને ખાવાનું હોય, ખાલી દૂધ ને ચા ને એવું બધું બનાવી દે ને. હવે સેજલ થોડીક વારમાં આવવાનો ટાઈમ થઈ ગયો. હવે આગળ આવતી જશે. પેલી જો સેજલ આવી ગઈ છે દૂધ લઈને. થોડીક વારમાં કીધું હતું કે હાઈસન આવી જ ગઈ, દૂધ બનાવવા ગઈ હતી કે દૂધ બનાવતો ચા કાંઈ હું કાંઈ પીતો નથી એટલે દૂધ ને મારે હોય બનાવવાનું. એ દૂધ ન હાલે પણ કે બનાવી આવું કે થોડુંક પી લો કે સવારમાં નાસ્તો તો કંઈ કરવાનો નથી થતો એટલે દૂધ લઈને આવી ગઈ. સમસી ને ખાંડ નાખીને દૂધ બનાવ્યું. હા ગળું દૂધ કર્યું અને મહાદેવ જય માતાજી બધાને હાસ્ય અમારે બરસોત જે લગ્ન થયેલા હોય ને એ બાયું બરસોત રહે એટલે આજ બરસોત છે ને. આજ તો કાંઈ દૂધ ને અમારે ભેંસનું જ જોઈએ, ગાયનું તો કાંઈ હાલે નહીં. તે આ ગામમાં તો મહેલું નહોતું, આપણે રમેશભાઈ અંજાર ગયા હતા લેવા. એ લોકોને કુટુંબમાં ભેહું દોવા દઈ ને તે ત્યાંથી લઈ આવ્યા. અત્યારમાં બિચારા સવારમાં વરસાદ આવતો હતો તોય ગયા હેલ્મેટ ઓલું પહેરીને રેનકોટ ને દૂધ લઈ આવ્યા. કાંઈ દૂધ વિના રહેવા તો નથી દીધા ને. હું તમને થોડું દૂધ કરીને પાઈ દઉં ગરમ ગળું કરીને. આજે કાંઈ રોટલી તો અમારાથી થાય નહીં, ઘઉં અડાય નહીં ને રોટલી તો કાંઈ બનાવાય નહીં એટલે મારે તો હજી નાહવાનું બાકી છે. હું તો નાહીને પછી બધું ચા ને દૂધ ને પીવું હોય તો પી. આજ કાંઈ આખોથી તો ખાવા પીવાનું હોય જ નહીં. 5 વાગે આવે ગાયું ને તો એ ગાયોને પૂંજન કરીને પછી વરત છોડવાનું હોય, ત્યાં સુધી તો એમને રહેવાનું હોય, ચા પાણી ખાલી પીવાના હોય. જો આપણા માટે દૂધ સ્પેશિયલ આવી ગયું. ઠપકારી લઈએ સવારમાં. ચા ને એવું કાંઈ પીતા ન હોય તો કઈ ઉપાધિ. દૂધ હોય, દૂધ ન હોત તો હાલ જ, પણ સેજલ કે બનાવી આવું તો કાંઈ નહીં ઠપકારી લઈએ હાલ. અત્યારે તો સેજલ તૈયાર થઈ ને આવી ગઈ છે કે રેડી થઈ જાય કે સાડી કે આજ તો પહેરવીશ. તો ભલે કાંઈ વાંધો નહીં, સાડી પહેર હવે તો. હા તો હું કહું સાડી વાડી પહેરી આજ તો આપણે બરસોત છે એટલે કાયમી તો હું ડ્રેસ પહેરું પણ તહેવારનો પ્રસંગ હોય તો સાડી પહેરું, બાકી તો હું ડ્રેસ જ પહેરું કાયમી માટે. ને આજ તો હવે કાંઈ રસોઈમાં તો રોટલી ને એવું તો બનાવાય નહીં, શાક ખાઈ સુધારાય નહીં. તમે સુધારી દેશો પછી શાક બનશે, તો શાક નહીં બને કેમ કે અમારે સુધારાય નહીં કાંઈ. આજ તો અમારે હાવ નેવરાય ને રોટલા બનાવવાના છે 3 જે રોટલા બનાવી નાખા આગળ નહીં ના બેન. નહીં આપણે કંઈક ઊના કામ થોડુંક હતું તે ઊના જાસ ને અમારા બાવે શાક બનાવી જાય ને હું રોટલા બનાવી નાખા. બીજું તો હું કામ આજ કંઈ નથી અમારે. કંઈ કરવાનું જ ન હોય, વાઢવાનું ન હોય, કાપવાનું ન હોય, સુધારવાનું ન હોય, એવું કંઈ કરવાનું ન હોય એટલે અમારે તો હાવ શાંતિ, નીરો શાંતિ. તો જો ફેમિલી આજ તો રજા છે એ લોકોને. હા તમારે સેજલ બધાને જાહેર રજા છે, બધાને રહ્યા હોય એ બધાને રજા છે. તો ખાલી રોટલા ને એવા ઘડવાનું છે. એ તો રસોઈ શાક તો મારી મમ્મી બનાવી નાખીએ ને નેહા છે ને એ બકાલ બધું એવું કટિંગ કરી દે. તો કન્ટિન્યુ વિડીયોમાં આગળ મળી જશે. તો ફેમિલી દુકાને બેઠવા ગયો હતો, દુકાનેથી આવી ગયો છું ઘરે ને. ઘરે આપણે ભૂખે લાગી જઈશ ને થાકી જઈશ. બપોર કોઈ જમ્યો નહોતો. જો 4માં થોડીક 4-5 મિનિટની વાર છે હજી ને. નીચે છે ને સેજલને નાસ્તો કાઢવાનું કીધું છે. મારે નાસ્તો કરવો જોઈએ. રમેશ ઉના ગયા હતા ને તે નાસ્તો ને એવું બધું લેતા આવ્યા છે તો મારે નાસ્તો કરવો જોઈએ. આજ તો ભૂખ લાગી છે ને પછી છે ને નાસ્તો કરીને થોડીક વાર બેઠીને પછી 5 વાગે રનિંગ કરવા જવાનું છે. તો હાલો પહેલાં છે ને નાસ્તો કરવા ભાગી જઈએ. વરસાદ તો હવે કંઈ નથી એટલો બધો. દરવાજો બંધ કરી ને નાસ્તો કરવા ભાગી જાય. હાલો કોણ રહેવાનું? હું લેવા? તો હાલો જો નાસ્તો બહાર કાઢી લીધો. તો ખોલીએ હું છે નાસ્તામાં જોઈ લઈએ આગળ ને. સેજલ ને તો કઈ નાસ્તો કરાય નહીં કાકા ગાંઠિયા રૂના જાતા ને ના બેન. તમે તો જમીન વઈ ગયા વેલા. તમારું ઘરનું છે બધું. નેહા રેહાઈ ગઈ હતી. હાલ ને હાલ આવી જા. અહીંયા હોય ને હાલ આવી જાય. હાલ મરી જાય, ફતવારા થઈ જાય. લે થોડો કેવો છે? હું બેઠી જા.
કેમ રેહાજી થી હે મથુર ફાઇનાન્સ કપડા કોઈ લાવ્યું નહીં ને એટલે ને મારી મમ્મી જો અહીંયા સુઈ ગયા બરાબર હું અહીંયા આરામ કરું છું. 4 વાગે પણ હા હવે ઘડી કાંઈ લોટી ગઈ છે હવે. જો પેકેટ ખોલવા માંડીને હા શું છે ભાઈ ખાવાનું જલેબી ગાંઠિયા ફાફડા વાહ ભાઈ વાહ આ છે ફાફડા ગાંઠિયા સરસ મજાનો આ નાસ્તો છે. વણેલા છે આ છે જલેબી છે ને આ ભાઈ જો સંભારો ને ચટણી ને એવું છે મરચાં ચટણી ને સંભારો ત્યાં તો હાલો ફટાફટ છે ને હવે નાસ્તો કરી લઈએ પછી મળીએ આગળ ના હવે તો ભૂખ લાગી છે. ભૂખ લાગી ગઈ છે નાસ્તો કરી લઈએ. ભાઈ તારે રિહાણીથી ખાધું નથી ભૂખ લાગે છે તારે તો કઈ નાસ્તો કરાય નહીં આજ મારે રજા હા તારે રજા નૈનાન રજા ને મારી મમ્મીની રજા હા, અમારા આજ બળસોત રહ્યા છે અમે. હા બધા બળસો ત્રિયા એટલે આ બધા નાસ્તામાં રજા છે હાજી એક તો હે જે ખાવાનું હોય ખાય હા કાંઈ ગાયને પૂંજે ને પછી રાતે હોય ફરાર કરવાનો તો ભાઈ હાલો કાંઈ નહીં અમે છે ને નાસ્તો કરી લઈએ અને હા હાલો આપણે તો કરવાય મીંડા. વાહ જો ફેમિલી ગાંઠિયા છે વણેલા રમેશ ના જ્યાં સુધી લેતા આવ્યા હતા બપોરે કઈ પગી નથી હેલો એટલે રોંઢે 4 વાગે તો જો અત્યારે મારા મમ્મી એક પૂજા પણ બધો સામાન બધો તૈયાર કરી લીધો સાંઈ જો હાથમાં શું છે આપણે કઈ ખબર ન પડે શું કહેવાય આ નાગલા છે ગાય માતાને ને વાસુડુને ચડાવવાનું ને આ સુંદડિયું છે આ સુંદડિયું છે ગળ્યું છે આ હા એ આ ગાય માતાનું વ્રત છે એટલે અમે પૂંજીને પછી જે અન્ન પાણી જે ખાવું પછી નિરાતે શાંતિથી ફરાળ કરીશું ના એ જો નેહાબેન આજે અમારે એ બધી મદદ કરવા લાગે છે થોડી. થોડીક મદદ કરવા લાગે આવું કરે છે આવડી ગઈ એને હતી ને મારી મમ્મી તો પહેલેથી આવડે એટલે વાંધો નહીં હા. ને એક બે સેજલા કર્યા છે ને હા નાની કરીને ભઈ આવી પછી આયા એટલું ને આ ખરીદી કરી કા હા ઓસાડ લીધો તમારે કપડા ભરેલા માથે પૂરી જાય ઓસાડ વેતા આખા ને બેટ લઈ લેવી પાછળ વાળા જે કવર છે ઓછી કાને ઓસાડ શેર શેર લઈ લઈએ આપણે આખર વાળા તો જો ફેમિલી અત્યારે ભાઈ 5 5:30 જેવો સમય થયો છે. વરસાદ ઘટા તો કાંઈ ઘટે નહીં જાણે હાવ જામ કરી દે એવો વરસાદ આવે એટલે કાંઈ ઘટે નહીં જાય મજા જ આવે કરે એવો વરસાદ આવે ભાઈ જો આ બે છે ત્યાં પાણી પગાડી દીધું વાસો તો આવે ફૂલ હે ને આવ્યા જો છે ભાઈ કપડા આયા તો પણ પલળી ખાતો વાસોટલા. ચાલને ત્યાંમાં સટરો નીકાળો ટાઈમ. ચાલે આમાં જતો એટલા જ ટાઈમ લાવ. પવન ફૂલ છે ને વરસાદ ફૂલ હતો. પવન ફૂલ આવે છે કાંઈ ઘટે નહીં એવો વરસાદ ફૂલ કાંઈ ઘટે નહીં અને કાલે છે ને રનિંગ કરવા જાય ને ત્યાં પણ જો આવો જ વરસાદ આવતો હતો એટલે વરસાદ તો ફૂલ આવે મજા જ આવ્યા કરે કેવો વરસાદ આવે વરસાદ આવી ગયો હું તો અંદર રૂમમાં આવ્યા હું પાછો હતો ત્યાં રનિંગ કરવા જાવું હતું વરસાદ ભાઈ આવી ગયો નથી રનિંગ કરવાનું આજ રદ કરવું છે હવે નહીં જાવ કાલ તો પલ્લીને આવ્યા હતા આજ પાછું કાંઈ હવે જવાનું થતું નથી હવે વરસાદ રહે તો જાય ને પણ હવે જવાનું કંઈ મતલબ નહીં આજ નથી રોકાઈ જાવ કીધું કાલથી જાય પાછા આ રોકાઈ જાવ હજી અમારે ગાયને પૂજન કરવાનું છે એનું હજી બનાવવાનું બાકી થોડું ઉતારવાનું એટલે આજ વરસાદ આવી ગયો એટલે કઈ કામનું જ નહીં તમારે ગાયને તકો થાય ને કપડાં પલારો એ થાય દઈ ઘરમાં નથી આવતો આ તો ફૂલ ફાસ્ટ વરસાદ આવે છે ભાઈ થોડીક વાર રહી જાય ને તો પાણી કેટલી જામ અમારે ગામ ને અમે બધા પાણીમાં જળબંકાર થઈ જાય જો અમને પેલું રહ્યો હોય ને 2-3 કલાક તો ટકા જામ થઈ જાય જો ભાઈ ગાયનું પૂંજન પેલું કરી દીધું ધીમે ધીમે વરસાદ આવી છે એટલે મજા નહીં આવતી હોય વરસાદ વરી ગયો એટલે ઉપાય અમે નથી બધે ગાય કવરાવે પલ્લું પેલું છે ગાય છે પૂંજન ચાલુ કરી દીધું છે હાલો તો હવે ગાયને પૂંજી લીધી ને પૂંજી ને પછી આજે થોડું કામ થયું ને વાર્તા સાંભળેશ ને નીચે મારી વાટ જઈશ તે હું હવે વાર્તા સાંભળવા જાઉં ને પછી વરસ છૂટી ગયો હવે અત્યારે તો ગાયને પૂંજાઈ જાય ને એટલે ને હવે રાતે ફરાર કરી લેશું ફેમિલી બસ હવે આજ વ્રત ને એવું બધું હતું હમણાં તો તહેવાર ને એવું ચાલુ રહે હવે સેજલ વાર્તા સાંભળવા હોય ગઈ છે નીચેથી બોલાવતા વાર્તા હાલો કે સાંભળવાનું બોલવાનું એવું બધું હોય ને વ્રત ગાયની પૂજા કરી લો એટલે પતી જાય એમ જ સમજાય પછી આમ એક એના પ્રમાણે જમવાનું એવું બધું હોય
પણ હવે છે ને વિડીયો બહુ મોટો થઈ જાય તો આજનો વિડીયો અહીંયા સુધી ફરી મળીશું એક નવા જ વિડીયો. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી. મળતા રહીશું આવા એક અવનવા બ્લોગ સાથે.